જય સ્વામિનારાયણ. જુનાગઢમાં પધાર્યા હતા. સવારના પોરમાં પછી બપોર સુધી થઈને બપોરે ઝીણાભાઈએ ત્યાં રસોઈ મૂળજી બ્રહ્મચારી પાસે બનાવી સરસ મજાનો દૂધપાક, આ તે પૂરી શ્રીખંડ પૂરી ભજીયા પાત્રા જે કાંઈ હશે લાડુ મોતી બરફી સૂતરફેણી જે બનાવું છે બધું બનાવીને તૈયાર થયો. એટલે મૂળજી બ્રહ્મચારી આવ્યા, મહારાજ થાળ તૈયાર છે. ઝીણા બાપુએ કીધું હાલો મહારાજ જમવા પધારો. મહારાજ કે ના, આજે અમને બહાર નોતરું છે, આમંત્રણ બહાર છે. મૂળજી બ્રહ્મચારી કે એમ કોણ મળ્યા, મને મળ્યા વગરનો તમને આમંત્રણ આપી જાય? ભલા મને મળવું જોવે. મહારાજ કે બ્રહ્મચારી આમાં તમને ખબર નહીં પડે, આમંત્રણ અમને છે ને બારો બહાર આવ્યું છે. હાલો. કેવા છે અંતર્યામી. નાગરવાડામાં પૂછતા પૂછતા મહારાજ બધાને કે ભાઈ શંકર જાનીનું ઘર ક્યાં છે ભાઈ? ભાઈ શંકર અને બાઉબાઈ એમના પત્ની છે, હાલ્યા જાઓ મહારાજ. આ પર જાય. અહીંયા ભાઈ શંકર અને પત્ની બાઉબાઈ એમણે સવારમાં એટલે 2-3 દિવસથી વિચારે કે આપણે સહજાનંદ સ્વામીને જમાડવું. સત્સંગી નથી હો, નાગર બ્રાહ્મણ છે, શિવ ઉપાસક છે, પણ કે આપણે ત્યાં જઈને આમંત્રણ આપીએ એમાં શું? જો એ ભગવાન હોય અને આપણને પ્રેમ કરતો હોય તો આપણે અહીંયા ભોજન તૈયાર રાખો, અહીંયા આવીને જમવા આવે, આપણા પિતાંબર પહેરે, આ ગાગડીઓ ભરી રાખીએ પાણીની, અહીંયા બેસીને આ ચોકડીએ સ્નાન કરે, આપણા આપેલા વસ્ત્રો પહેરે, આ બાજોટ બિછાવીએ, ત્યાં બેસે, આપણો થાળ જમે, તો આપણે આખા પરિવારે સત્સંગી થાવ. હવે આ આમંત્રણ છે ને એમ જ જાય ને, બોય વાયરલેસ થઈને જ જાય. એ કઈ મૂળજી બ્રહ્મચારીને મળે કાંઈ? એટલે મહારાજે સાંકળ ખખડાવી અને જ્યાં ખોલે ત્યાં સહજાનંદ સ્વામી ઉભા. ભાઈ શંકર ને બાઉબાઈ પગ પકડી ગયા. આવો પ્રભુ પધારો, પધારો મહારાજ. મહારાજ કે બાઉબાઈ, ભાઈ કરતા બાઈ બહુ જ ભાવિક હતી, મોટે ભાગે હોય. હાલો બાઉબાઈ, અમારે સ્નાન કરવું છે. લ્યો મહારાજ તૈયાર છે, સ્નાન કરાવે. અમારે સામે પડ્યા છે વસ્ત્ર પહેરવા છે. લ્યો ને મહારાજ એ વસ્ત્રો આપ્યા. હવે અમારે ભોજન કરવા આ જગ્યાએ પાટલો નાખો, ત્યાં બેસું. જે જગ્યાએ હતું ને ત્યાં જ મહારાજ બેઠા. આ એમની સ્ટાઇલ. ભોજન પીરસાયા, નિરાયતે મહારાજ જેમાં ભોજન કર્યા, મુખવાસ આપ્યા, ઢોલિયા ઉપર બેઠાડ્યા. સામે ભાઈ શંકર અને બાઉબાઈ બેઠા. મહારાજ, મારે રૂપશંકર, શિવશંકર, જટાશંકર અને માધવરાય 4 દીકરા છે મહારાજ. આવો બેટા આવો. 4 દીકરાને સોંપ્યા. લ્યો મહારાજ, આ તમારા, અમારો સૌનો ઉદ્ધાર કરજો, અમને તમારા સૌના સત્સંગી કરો. મહારાજ, એક મારે મનમાં જરાક કેવું છે, મારા 2 દીકરાઓ છે ને અવસાન પામી ગયા છે. મહારાજ, અમે તમને મળ્યા એનું શું? મહારાજ કે અમે તમારે ત્યાં પગ દીધો ત્યાં 2 દીકરા અમારા ધામમાં પહોંચ્યા. કરો વાત. તમે વર્ષોથી મનમાં ધરબી રાખ્યું છે કે મારા 2 દીકરા ક્યાં ગયા છે, ક્યાં ગયા છે, ક્યાં ગયા છે. બાઉભાઈ, 2 દીકરા ત્યાં પગ મૂક્યો ને અમારા ધામમાં અમે પહોંચાડી દીધા છે, ચિંતા કરતા નહીં. પણ વંશ પરંપરાગત અમે તમારા દીકરાઓને અમારા ધામમાં લઈ જઈશું. બસ આવો ભાવ અમને આપનારો કોણ મળે? કેવો સુલભ, કેવો ભગવાન, કેવો સુલભ.